આ એ દિવસોની વાત છે જ્યારે દિવાળીના મહિનાની શરૂઆત થઈ ગઈ હતી. શહેરની બજારોમાં બધે રોશનીઓ ગોઠવાઈ ગઈ હતી. દરેક તરફ ચહેલપહેલ હતી. દુકાનો ઉપર ભીડ હતી. બાળકોનો ખિલખિલાટ ગુંજી રહ્યો હતો. દિવાળીમાં પહેરવા માટેના કપડાની ખરીદી થઈ રહી હતી અને દરેક તરફ મીઠાઈઓની સુગંધ આવી રહી હતી. પરંતુ મારા મનમાં એક વિચિત્ર ઉદાસી હતી. ખબર નહીં કેમ આ વખતે મનમાં ખુશી નહોતી. એ સાંજે રોજની જેમ પૂજાપાઠ કર્યા પછી હું મારા રૂમ તરફ જતો રહ્યો. હાથમાં કેલ્ક્યુલેટર હતું અને હિસાબ લગાડ્યો તો રકમ લગભગ 2.5 લાખ નીકળી. મનમાં વિચાર આવ્યો કે આ વખતે આ રકમ કોઈ એવા જરૂરતમંદને આપવામાં આવે જેની કિસ્મત બદલી જાય. કોઈ એવું જે આ રૂપિયાથી રોજગાર શરૂ કરી શકે, જેના બાળકો ભૂખ્યા ના સૂવે, જેની પત્ની ચૂલો સળગાવવા માટે થઈને ઘર ઘર ભટકે નહીં. મેં મનમાં ને મનમાં અમુક નામ વિચાર્યા, પરંતુ કોઈના ઉપર મન થોભ્યું નહીં. એ બધાને જરૂરત એટલી જાહેર નહોતી, અથવા તો પછી શંકા થતી હતી કે શું તે ખરેખર જરૂરતમંદ છે. મેં ફાઇલ બંધ કરી, લાઇટ બંધ કરી અને થાકીને પલંગ પર સૂઈ ગયો. રાત વીતી તો એક વિચિત્ર સપનું આવ્યું. હું એક અંધારા રૂમમાં બેઠો છું. આખા રૂમમાં ઉદાસી છવાયેલી છે. અચાનક દરવાજો ખુલે છે અને મારી મમ્મી, જે હવે આ દુનિયામાં નહોતી રહી, તે ધીરે ધીરે અંદર આવે છે. તેનો ચહેરો થાકેલો અને આંખોમાં આંસુ હતા. હું તેના પગ પાસે જઈને બેસી ગયો, પરંતુ તે મારી સાથે નજર નહોતી મળાવી રહી. મેં હેરાન થઈને પૂછ્યું, મમ્મી, બધું ઠીક છે? તેણે બસ એટલું કહ્યું, સનત, દાનની રકમ તારી બહેન નિશાને આપજે, એ જરૂરતમંદ છે. તેના અવાજમાં એટલી પીડા હતી જાણે મનના કોઈ ખૂણામાંથી નીકળી હોય. હું કંઈક કહેવાનો જ હતો કે મારી આંખ ખુલી ગઈ. રૂમમાં અંધારું હતું. પંખો ચાલી રહ્યો હતો, પરંતુ હૃદય જોરથી ધડકી રહ્યું હતું. માથા પર પરસેવો હતો અને મગજમાં મમ્મીનો તે થાકેલો ચહેરો વસી ગયો હતો. મેં પડખું ફેરવ્યું, પરંતુ નીંદર આંખોથી દૂર જતી રહી હતી. મનમાં બસ એક સવાલ ગૂંજી રહ્યો હતો, નિશા? પરંતુ એ તો ઠીક છે, એને રૂપિયાની જરૂરત કઈ રીતે હોઈ શકે? મારી બહેન નિશા, જે દર બીજા ત્રીજા મહિને અમારા ઘરે આવે છે. જ્યારે પણ આવે છે, બાળકો માટે રમકડાં લઈ આવે છે. મારા માટે કોઈ શર્ટ અને પત્ની માટે પણ કંઈક ને કંઈક લઈને આવે છે. તે હંમેશા હસતી મુસ્કુરાતી રહે છે અને કહે છે, ભાઈ, ચિંતા ન કરો, બધી ભગવાનની દયા છે. મને યાદ આવ્યું, છેલ્લી વખત જ્યારે તે આવી હતી, મેં જમવા માટે પૂછ્યું હતું તો તેણે કહ્યું હતું, ખાઈ લીધું ભાઈ, ભૂખ નથી. પરંતુ ત્યારે પણ તેની આંખોમાં એક ઉદાસી હતી, જાણે કંઈક કહેવા માગતી હોય, પરંતુ શબ્દ સાથ ન આપી રહ્યા હોય. તેની આંખો મારા ઉપર ટકેલી હતી, જાણે મારી અંદર કંઈક શોધી રહી હોય. મને યાદ છે, નિશા લગભગ ચૂપ રહેતી હતી. વાતો તો કરતી હતી, પરંતુ તેના અવાજમાં એ ખુશી નહોતી જે એક ખુશાલ સ્ત્રીના અવાજમાં હોય છે. તેની આંખોમાં કંઈક એવું હતું જાણે એ કોઈ બોજ ઉપાડી રહી હોય, પરંતુ કોઈ પણ ફરિયાદ વગર. અને જ્યારે તે મને જોતી હતી તો બસ જોતી રહેતી હતી, જાણે મને કંઈક કહેવા માગતી હોય, પરંતુ કહી ન શકતી હોય. મેં પોતાની જાતને સમજાવી, ના, આ મારો વહેમ છે. એ ખુશ છે. તેનો પતિ વિદેશમાં છે, રૂપિયા મોકલે છે, સારું ઘર છે. જો તેને કંઈ તકલીફ હોત તો એ મને જરૂર કહેત, પરંતુ આ વાત મારા મનને સાંત્વના ન આપી શકી. મેં પોતાને કહ્યું, કદાચ આ સપનું આખા દિવસભરના થાકોડાની અસર છે, અથવા મગજમાં ચાલી રહેલી મૂંઝવણના કારણે છે. પરંતુ મન કોઈ પણ તર્કને માનવા તૈયાર હતું નહીં. એક વિચિત્ર બેચેની હતી જે હજી પણ બાકી હતી. સવારે પૂજાપાઠ કર્યા અને ફરી એક વખત દાનની ફાઇલ કાઢી. નંબર એ જ હતા, રૂપિયા એ જ હતા, પરંતુ મન કંઈક બીજું જ ઈચ્છતું હતું, કંઈક એવું જે તે સપનાની નજીક હોય. નાસ્તા દરમિયાન મેં મારી પત્ની મિનલને કાલ રાતના સપના વિશે જણાવ્યું. મમ્મી સપનામાં હતી અને કહી રહી હતી કે દાનની રકમ નિશાને આપી દે. મિનલ હસીને બોલી, તમે પણ ને, સપનામાં પણ દિમાગ લગાડો છો. નિશા તો ખૂબ જ ખુશ છે. તેના પતિ વિદેશમાં છે, દર મહિને રૂપિયા મોકલે છે, સારું ઘર છે, સારી જિંદગી છે. તમે કારણ વગર ચિંતા કરી રહ્યા છો. મેં વાત ત્યાં જ ખતમ કરી નાખી, પરંતુ મનની અંદર કંઈક જોરથી ચીખી રહ્યું હતું, જાણે કોઈ અંધારા રૂમમાં મમ્મીનો તે અવાજ ગૂંજી રહ્યો હોય, નિશાને આપજે, તે ગરીબ છે. દિવસ જેમ તેમ પસાર થઈ ગયો. ઓફિસ ગયો, કામ કર્યું, પરંતુ મન ત્યાં જ અટકેલું રહ્યું. સાંજે એ જ સપનું ફરીવાર આવ્યું. એ જ રૂમ, એ જ માં,
એ જ આંસુ ભરેલી આંખો અને એ જ વાત, દાન નિશાને આપજે. હવે હું હકીકતમાં બેચેન થઈ ગયો હતો. 2 વખત એક જ સપનું, અને એ પણ આટલી સ્પષ્ટતાની સાથે. શું ખરેખર કંઈક છે જે મારી નજરથી છુપાયેલું છે? શું હું મારી બહેનને નથી સમજી શક્યો? શું તે કોઈ તકલીફમાં છે અને હું તેને જોઈ નથી શકતો અથવા જોવા નથી માગતો? આખી રાત પડખા ફરતો રહ્યો. આગલી સવારે મેં કંઈક કરવાનો નિર્ણય કરી લીધો. પોતાને વાયદો કર્યો કે હવે ફક્ત સપના પર નહીં, હકીકત પર ધ્યાન આપીશ. હકીકત જાણવાનું પહેલું પગલું એ જ હતું નિશા સાથે વાત કરવી, તેનો અવાજ સાંભળવો, તેની આંખોમાં છુપાયેલી હકીકતને ઓળખવી. પરંતુ એ તો ફક્ત શરૂઆત હતી. ખરી હકીકત તો એ વખતે સામે આવશે જ્યારે હું તે આંખોને ફરીવાર જોઈશ, જેમાં હસી તો હશે પરંતુ મન ક્યાંક બીજે રડી રહ્યું હશે. સવારનો તડકો બારીના પડદામાંથી ગળાઈને રૂમમાં આવી રહ્યો હતો, પરંતુ મારું મન હજી પણ ભારી હતું. નાસ્તા દરમિયાન મિનલે ફરી તે જ વાત કહી. નિશા તો ખુશ છે. હર વખતે જ્યારે પણ આવે છે કંઈક ને કંઈક લઈને આવે છે. અને ખરેખર એ તો મેં પણ જોયું હતું. નિશા હંમેશા અતિથિનો આદર અને સન્માન કરવામાં આગળ વધીને ભાગ લેતી હતી. ક્યારેક બાળકો માટે રમકડાં લઈ આવતી, ક્યારેક મારા માટે ટી-શર્ટ અને મારી પત્ની માટે પણ કંઈક ને કંઈક લાવતી. બાળકો સાથે રમતી, હસતી અને જતા વખતે હંમેશા એમ જ કહેતી, ભાઈ, ભગવાનની દયા છે, બધું ઠીક છે. માણસ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા જ નથી માગતો. જો બધું જ ઠીક લાગી રહ્યું હોય તો આપણે ઘણી વખત હકીકતને જોવા જ નથી માગતા. નિશાનો હસતો ચહેરો, સારા કપડાં અને તેનું અતિથિનો આદર અને સન્માન કરવું, આ બધું મળીને એક મજબૂત ચિત્ર બનાવતા હતા કે તે ખુશ છે અને કોઈ વસ્તુની જરૂરત નથી. પરંતુ હવે જ્યારે હું પાછલી મુલાકાતો વિશે મનથી વિચારું છું તો બધું જ બદલેલું મહેસૂસ થાય છે. રાત્રે સૂવાથી પહેલાં જ્યારે મેં મોબાઈલમાં નિશાનો ફોટો જોયો, તેના ચહેરા પર સ્માઇલ તો હતી, પરંતુ આંખો છતાં પણ ખાલી લાગતી હતી. મમ્મીની વાતો, તેના સપના અને નિશાનો ચહેરો, બધું મળીને મારા મન ઉપર એક ટકોર કરી રહ્યા હતા. મેં એક ઊંડો શ્વાસ લીધો અને આંખો બંધ કરી, પરંતુ નીંદર આવી નહીં. મનમાં એક ખાલીપણું હતું, જાણે કોઈ સવાલ વારંવાર દરવાજો ખખડાવી રહ્યો હોય. શું તે તારી બહેનને ફક્ત બહારથી જ જોઈ છે કે તેના મનમાં પણ જોયું છે? મેં પોતાને વાયદો કર્યો કે હવે આ વહેમને વહેમ સમજીને નજરઅંદાજ નહીં કરું. આ સપનું ફક્ત એક સંયોગ ન હોઈ શકે. મમ્મીની આંખોમાં આંસુ, તેનો ડરેલો અવાજ અને નિશાની ખામોશી, આ બધું જ રાડો પાડીને કંઈક કહી રહ્યા હતા. મેં નક્કી કરી લીધું કે હવે હકીકત જાણીને જ રહીશ. અને હકીકત ક્યારેય પણ સરળ નથી હોતી. હું પલંગ પર સૂતો, સતત છતને જોઈ રહ્યો હતો. નીંદર આંખોથી કોસો દૂર હતી. મન હજી પણ દિવસભરની વાતોમાં અટકેલું હતું. નિશાની તે નજરો, મમ્મીનો અવાજ અને સપનામાં દેખાવાવાળું અંધારું વારંવાર મને દુઃખી કરી રહ્યા હતા. મેં પડખું ફેરવ્યું, ઓશીકું ઠીક કર્યું, આંખો બંધ કરી અને મનને સમજાવ્યું, આજે શાંતિથી નીંદર આવી જાય. પરંતુ જેવી જ નીંદર આવવાની તૈયારી હતી, એ જ દ્રશ્ય ફરીવાર સામે આવી ગયું. એક વખત ફરી એ જ સપનું, એ જ જૂનો રૂમ, એ જ ખામોશી, જેમાં ફક્ત મમ્મીના ડૂસકા સંભળાતા હતા. તે મારી સામે ઊભી હતી, માથું નમાવીને અને આંખોમાં આંસુ સાથે, પહેલાં કરતાં પણ વધારે ભાંગી પડેલી. સનત, મારી દીકરીને તેનો હક આપી દે. એ તારી બહેન છે અને તેનો પૂરો અધિકાર છે. હું ચોંકીને બેસી ગયો. માથા પર પરસેવો હતો અને હૃદયના ધબકારા એટલા તેજ હતા જાણે છાતી ફાડીને બહાર આવી જશે. મેં બંને હાથોથી ચહેરો ઢાંક્યો અને ઊંડો શ્વાસ લીધો. હવે આ સપનું ફક્ત સંયોગ નહોતું રહી ગયું. આ એક ઈશારો હતો, એક સંદેશ. હું પલંગ પરથી નીચે ઉતર્યો, રસોડામાં ગયો અને પાણીનો એક ગ્લાસ ભરીને પીધો. પાણી ગળેથી નીચે ઉતરી ગયું, પરંતુ મનની ગરમી એવી ને એવી જ રહી. હવે આ સપનું સામાન્ય વાત નહોતી રહી ગઈ. 2 રાતોથી એક જ સપનું, એક જ સવાલ. હું મૂંઝવણમાં હતો. સવારે પૂજાપાઠ પછી નાસ્તો તૈયાર હતો. મિનલે હંમેશાની જેમ ટેબલ પર ચા અને પરોઠા મૂક્યા. હું ચૂપચાપ બેઠો હતો. એ મારી તરફ જોઈને બોલી, શું થયું, આટલા ચૂપ કેમ છો? મેં નજર ઉપાડી અને ધીરેથી કહ્યું, ફરીવાર એ જ સપનું આવ્યું. મમ્મી ફરીથી આવી અને એ જ વાત કહી. મિનલે ચાનો ઘૂંટડો પીધો અને હળવી મુસ્કાન સાથે બોલી, હે ભગવાન, મમ્મીના સપના રોજ આવવા લાગ્યા છે.
નિશા વિશે આટલી ચિંતા શું કામે કરો છો તમે? એ બિલકુલ ઠીક છે. જ્યારે પણ આવે છે લાગે છે જાણે કોઈ સારા ઘરની વહુ હોય, ખુશહાલ, સારા કપડામાં આવે છે. હવે તમે દરેક વાતને મન ઉપર શું કામે લઈ રહ્યા છો? મેં કોઈ જવાબ આપ્યો નહીં. તે બોલતી રહી. ક્યારેક ક્યારેક માણસનું મન પણ તેની સાથે ખેલ કરે છે. દિવાળીમાં આમ પણ માણસ વધારે વિચારે છે અને આવા સપના આવી જવા સામાન્ય વાત છે. પરંતુ મને વિશ્વાસ હતો કે આ ફક્ત મારા વિચારોનો ખેલ નહોતો. મમ્મીની તે આંખો જેને મેં આખી જિંદગી જોઈ હતી, હવે એમાં ફક્ત અફસોસ દેખાઈ રહ્યો હતો. એ બોલવાની રીત, એ થાકોડો, એ પીડા, આ બધું ફક્ત કોઈ ખયાલી દુનિયાની તકલીફ ન હોઈ શકે. પત્નીની વાતો મારા મનમાં ઉતરી નહોતી રહી. નાસ્તો ખતમ થતાં જ હું સીધો મારા રૂમમાં જતો રહ્યો. બેસીને જૂનો ફોટો આલ્બમ કાઢી લીધો. નિશાના લગ્નના ફોટા જોવા લાગ્યો. લાલ ઘરચોળામાં હસતી તે હંમેશાની જેમ છતાં પણ કંઈક અલગ લાગી રહી હતી. તે હસીમાં એ વખતે એક સાચી ચમક હતી. આજકાલની હસી જાણે ફક્ત એક ઔપચારિકતા હોય, જાણે કોઈ પરફોર્મન્સ આપી રહી હોય. મેં એક જૂનો ફોટો કાઢ્યો જેમાં હું, મમ્મી અને નિશા એક સાથે બેઠા હતા. ફોટો જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. શું હું ખરેખર મારી બહેનને નથી ઓળખી શક્યો? શું હું એ હકીકતને જાણી જોઈને નજરઅંદાજ કરતો રહ્યો જે તેના ચહેરા પર સાફ લખેલી હતી? સાંજે ઓફિસમાં પણ મન લાગ્યું નહીં. દરેક ફાઇલ, દરેક ઈમેલની વચ્ચે એ જ વિચાર વારંવાર આવતો રહ્યો. એ ફરિયાદ ફક્ત એક અવાજ નહીં, પરંતુ એક હકીકતનો ઉંબરો હતો જેના ઉપર હું ઊભો હતો. રાત્રે મિનલે બાળકોને સુવડાવ્યા અને પોતે પણ સૂઈ ગઈ. હું રૂમની લાઇટ બંધ કરીને બારી પાસે જઈને બેસી ગયો. રાતની નીરવ શાંતિમાં દૂરથી કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. મેં આકાશ તરફ જોયું. આકાશમાં તારલા તો હતા, પરંતુ મનમાં અંધારું હતું. મારા મનમાં મમ્મીનો અવાજ હજી પણ ગૂંજી રહ્યો હતો. એ સપનું નહોતું, એ એક સવાલ હતો જે મારાથી કરવામાં આવી રહ્યો હતો. શું તું ફક્ત ભાઈ કહેવડાવવા માટે જ પેદા થયો છે કે ભાઈ હોવાનો હક પણ નિભાવીશ? મેં બારી બંધ કરી અને પલંગ પર સૂઈ ગયો. આંખો બંધ કરી અને પ્રાર્થના કરવા લાગ્યો. હે ભગવાન, જો ખરેખર મારી બહેન કોઈ તકલીફમાં છે તો મને હકીકત સુધી પહોંચાડી દો અને મને એટલી હિંમત આપજો કે હું પોતાની બેદરકારીનું પ્રાયશ્ચિત કરી શકું. રાતનો છેલ્લો પહોર હતો. હું ફરી એક વખત સપનાથી હડબડાઈને ઉઠી ગયો. મન જોરથી ધડકી રહ્યું હતું. શ્વાસ અનિયમિત થઈ ગયા હતા અને રૂમમાં ફક્ત પંખાનો અવાજ ગૂંજી રહ્યો હતો. આ ચોથી રાત હતી. સતત ચોથી રાત અને એ જ સપનું. પરંતુ આ વખતે મમ્મીના શબ્દ કંઈક બદલેલા હતા. હવે તે ફક્ત વિનંતી નહોતી કરી રહી, પરંતુ ફરિયાદ કરી રહી હતી. શું તે સાંભળ્યું નહીં? શું મારા આંસુ તને નજર નથી આવતા? સનત, મારી દીકરીનો અવાજ સાંભળ. તને પોતે જ સમજાઈ જશે. હું ઘણીવાર સુધી બસ ચૂપ બેઠો રહ્યો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ છાતી ઉપર ભારી વજન રાખી દીધો હોય. મેં ઓશિકાની નીચેથી મોબાઈલ કાઢ્યો. સમય જોયો. 3:15 વાગી રહ્યા હતા. હું ચૂપ હતો, પરંતુ મન સતત એક જ પ્રાર્થના કરી રહ્યું હતું. હે ભગવાન, મને હકીકત સુધી પહોંચાડી દો. સવાર થતાં જ મેં નક્કી કરી લીધું કે આજે હું નિશાને જરૂર ફોન કરીશ. હું આ અંધારામાં ન રહી શકું. મમ્મીના 4 વખતના અવાજને હવે નજરઅંદાજ કરવો જુલમ બરાબર હતું. પોતાના ઉપર પણ અને એના ઉપર પણ. નાસ્તાના ટેબલ પર મિનલ હંમેશાની જેમ સ્માઇલ સાથે બેઠી હતી. બાળકોની ફરમાઈશો સાંભળી રહી હતી. પરંતુ હું ચૂપ હતો. એ તેને વિચિત્ર લાગ્યું. તેણે પૂછ્યું, ફરી એ જ સપનું આવ્યું? મેં બસ માથું હલાવ્યું. ક્યાં સુધી આ સપનાની પાછળ પડ્યા રહેશો? નિશાએ તો ક્યારેય પણ કોઈ ફરિયાદ નથી કરી. તમે કંઈક વધારે જ વિચારો છો. મેં મિનલની વાત સાંભળી, પરંતુ ધ્યાન દીધું નહીં. હવે વાત કોઈના કહેવા કે ના કહેવાની નહોતી. બપોરે ઓફિસમાં કામ કરતા એક એવી ક્ષણ આવી જ્યારે આંગળીઓ તો કીબોર્ડ પર ચાલી રહી હતી, પરંતુ ધ્યાન ક્યાંક બીજે જ હતું. હૃદયના ધબકારા ફરી એકવાર તેજ થઈ ગયા હતા. મેં તરત ફોન ઉપાડ્યો અને નિશાનો નંબર ડાયલ કરી નાખ્યો. ઘણીવાર સુધી રિંગ વાગતી રહી. હું લગભગ મૂકવાનો જ હતો કે અચાનક ફોન રિસીવ થઈ ગયો. હલો ભાઈ. તેના અવાજમાં એ જ નરમી હતી, એ જ જૂની લાગણી, પણ આજે કંઈક બીજું પણ હતું. એક હળવી એવી ધ્રુજારી હતી, જાણે શબ્દો લડખડાઈ રહ્યા હોય. હલો નિશા, કેમ છે? ભગવાનની દયા છે ભાઈ, બધું બરાબર છે.
હંમેશાની જેમ તેનો સંક્ષિપ્ત જવાબ હતો, પરંતુ તેના અંદાજમાં કંઈક એવું હતું જેને હું અનુભવી તો શકતો હતો, પરંતુ શબ્દોમાં વર્ણન નહોતો કરી શકતો. મેં કહ્યું, તબિયત તો ઠીક છે ને? અવાજ કંઈક થાકેલી હોય એવો લાગી રહ્યો છે. એટલે નિશાએ કહ્યું, ના ના, બસ જરાક નીંદર પૂરી નથી થઈ. બાળકોને સ્કૂલે મોકલવાના હતા ને. બધું બરાબર છે ભાઈ, તમે ચિંતા ન કરો. પરંતુ હું ચિંતા કઈ રીતે ન કરતો? તેની દરેક વાત જાણે કંઈક છુપાવવાની કોશિશ કરી રહી હતી. તેના અવાજમાં ગડગડાપણું, રોકાયેલો શ્વાસ, જાણે કોઈએ અંદરને અંદર રડી રહ્યું હોય. મેં પ્રયાસ કર્યો કે તેની સાથે વધારે વાત કરું, પરંતુ તે વારંવાર વાતને સંક્ષિપ્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી. તમારે ઓફિસમાં કામ હશે ભાઈ, હું પછી વાત કરું છું. છોકરાઓને જોવા છે. બાય. મેં ફોન મૂકી દીધો, પરંતુ હવે મનમાં હજી વધારે ગભરાટ થવા લાગી હતી. હું જેટલું જાણવા ગયો હતો તેનાથી ક્યાંય વધારે સવાલ લઈને પાછો આવ્યો. હું ઓફિસની બારીની પાસે જઈને ઊભો રહ્યો. બહારના રસ્તા પર લોકો પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. કોઈને કોઈની તકલીફ વિશે કંઈ ખબર નહોતી, અને જો ખબર પડી જાય તો પણ વિશ્વાસ કરવો સરળ નથી હોતો. નિશાનો અવાજ હજી પણ મારા કાનમાં ગુંજી રહ્યો હતો. હું તે નરમીને નજરઅંદાજ નહોતો કરી શકતો. મેં પોતાને પૂછ્યું, શું હું ખરેખર તેની વાત ઉપર વિશ્વાસ કરી લઉં? ફક્ત એટલા માટે કે તે કહી રહી છે કે બધું બરાબર છે. ઓફિસ છૂટ્યા પછી રસ્તા કિનારે ચાલતા મેં ખીચામાં હાથ નાખ્યો અને તે કવર કાઢ્યું, જેમાં દાનમાં દેવાની રકમ હતી 2.5 લાખ રૂપિયા. મેં તેને ધ્યાનથી જોયું, જાણે પહેલી વખત તેને ઓળખી રહ્યો હોઉં. આ રકમ હવે ફક્ત એક દિવસની જવાબદારી નહોતી રહી. આ મારી મમ્મીનો અવાજ હતો, મારી બહેનની ખામોશીનો જવાબ, અને મારી જવાબદારીઓનો બોજ. ઘરે જઈને મેં મિનલને કહ્યું કે મેં નક્કી કરી લીધું છે કે આ રકમ હું નિશાને આપીશ. તે ચોંકી, પરંતુ કંઈ બોલી નહીં. કદાચ મારા અવાજમાં ગંભીરતા હતી જેથી તે ચૂપ રહી. હું રૂમમાં ગયો અને કવર એમ જ ટેબલ પર રાખી દીધું. મનમાં એક પાક્કો નિર્ણય બની ગયો હતો. હવે હું હકીકતથી મોઢું નહીં ફેરવું. એ દિવસે સાંજે બધું જ સામાન્ય દિવસો જેવું હતું, પરંતુ મારી અંદરની એક જંગ ખતમ થઈ ગઈ હતી. તે મૂંઝવણ, તે સવાલ, તે બેચેની, બધું જ હવે એક ઈરાદામાં બદલાઈ ગયું હતું. રાત્રે સૂવાથી પહેલાં ફરી એક વખત એ સપનું આવ્યું, પરંતુ આ વખતે નજારો બદલી ગયો હતો. મમ્મી હવે તે જૂના રૂમમાં નહોતી, તે કોઈ બગીચામાં હતી, સફેદ કપડામાં, અને તેના ચહેરા પર આ વખતે રાહત હતી. હું સપનામાં તેની નજીક ગયો તો તે હસીને બોલી, સનત, સારું છે તે ઓળખી લીધું. હું ચોંકીને ઉઠી ગયો, પરંતુ મનમાં પહેલી વખત શાંતિ હતી, જાણે અંદર કંઈક બરાબર થઈ ગયું હોય. મેં લાઇટ ચાલુ કરી અને તે કવરને હાથમાં લીધું. આ ફક્ત રકમ નહોતી રહી ગઈ, આ મારી અંદરનો અવાજ હતો. મમ્મીની ઈચ્છા, રાતોની પ્રાર્થનાઓ અને નિશાની ખામોશીનો જવાબ. હવે આગળનું પગલું એ હતું કે એ દરવાજા સુધી જવું અને જાણવું કે તેની ખામોશીની પાછળ શું છુપાયેલું છે. કેમ કે અમુક હકીકતો શબ્દો નથી કહેતા, તે આંખોમાં છુપાયેલી હોય છે. એવી આંખો જે બોલતી નથી, ફક્ત વિનંતી કરે છે. રાત હતી અને હૃદય ઉપર જે ભાર મહિનાઓથી બેઠો હતો તે કોઈ હદ સુધી હળવો થઈ ગયો હતો. પરંતુ આ શાંતિ કામચલાઉ હતી. હું જાણતો હતો કે ફક્ત કવર હાથમાં રાખવાથી કંઈ નહીં બદલે. બદલાવ ત્યારે થશે જ્યારે હું પોતે નિશાની આંખોમાં છુપાયેલી હકીકતને જઈને જોઈશ. આગલી સવારે મેં શાંતિથી નાસ્તો કર્યો. મિનલ મારી ઈચ્છા સમજી ગઈ હતી. કદાચ પહેલી વખત કોઈ પણ સવાલ કર્યા વગર બોલી, ચાલો આજે નિશાના ઘરે જઈએ, તમને પણ રાહત થઈ જશે. મેં બસ માથું હલાવ્યું. કોઈ દલીલ નહીં, કોઈ મૂંઝવણ નહીં, બસ મનમાં એક શાંતિ હતી. જે હકીકત છે તે સામે આવી જાય. આખા રસ્તામાં અમે બંને ચૂપ રહ્યા. શહેરની ગલીઓમાં ચહેલ પહેલ હતી. લોકો દિવાળીની તૈયારીઓમાં મશગુલ હતા. દુકાનોની બહાર લાંબી લાઈનો લાગેલી હતી, પરંતુ મારા મનની દુનિયા બિલકુલ ખાલી હતી. દરેક ગલી, દરેક વળાંક બસ એક જ જગ્યા તરફ લઈ જઈ રહ્યા હતા, નિશાના દરવાજા તરફ. જ્યારે અમે તેની ગલીમાં પહોંચ્યા તો મારા હૃદયના ધબકારા વધી ગયા. ગાડી ઊભી રહી અને અમે બંને ઉતરીને દરવાજા તરફ વધ્યા. દરવાજા પર ખખડાવ્યું તો થોડીક જ વારમાં સ્માઇલ સાથે નિશાના સાસુએ દરવાજો ખોલ્યો. તેઓ પહેલાં જેવા જ હતા, ચહેરા પર રોનક અને જીભ ઉપર મીઠા શબ્દો. અરે સનત બેટા, વાહ, મિનલ પણ સાથે આવી છે.
આવો, અંદર આવો. અમે અંદર દાખલ થયા. ઘર એકદમ ચોખ્ખું હતું. બહારથી જોવા પર આ એક ખુશાલ ઘર લાગી રહ્યું હતું. નિશા પણ થોડી વારમાં અંદર આવી ગઈ. તે ધીમેથી બોલી, કેમ છો ભાઈ ભાભી? મિનલે તેને ગળે લગાવી અને મેં આશીર્વાદ આપ્યા. અમે ડ્રોઈંગ રૂમમાં બેઠા તો ચા બિસ્કિટ અને નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ. નિશાના 2 બાળકો પણ પાસે આવીને બેસી ગયા. સરસ ચોખ્ખા કપડાં, હાથમાં ચોકલેટ અને ચહેરા પર માસૂમ હસી. મિનલે નિશાને બાળકોની સ્કૂલ વિશે પૂછ્યું અને એ પણ હસીને જવાબ દેતી રહી. દરેક વસ્તુ સામાન્ય હતી. એવું કંઈ હતું નહીં જે કોઈ મુશ્કેલીનો ઈશારો કરતું હોય. પરંતુ મારા મનમાં હજી પણ એક બેચેની હતી. હું ચૂપચાપ નિશાને જોઈ રહ્યો હતો. તેની વાતો, બોલવાની રીત, બધું જ બહારથી ઠીક લાગી રહ્યું હતું. પરંતુ તેની આંખો કંઈક બીજું જ કહી રહી હતી. એ આંખો જેમાં એક સમય ચમક રહેતી હતી, હવે જાણે સતત આંસુ છુપાવવાની કોશિશ કરી રહી હતી. જ્યારે તે મારી સાથે વાત કરતી તો નજર મેળવીને નહીં, પરંતુ નીચે જોઈને જવાબ આપતી. તેના અવાજમાં એક અજીબ થકાવટ હતી, જે સાંભળવાવાળાને પણ થકાવી દેતી હતી. મિનલે મારો ખભો હલાવ્યો અને ધીરેથી કહ્યું, જોયું, બધું ઠીક છે, એ ખુશ છે અને બાળકોની હાલત પણ બરાબર છે. હા, તે થોડી પરેશાન જરૂર હતી. મેં તેની વાતો સાંભળી, પરંતુ મન માનવા માટે તૈયાર હતું નહીં. કોઈએ સાચું જ કહ્યું છે, ક્યારેક ક્યારેક હકીકત ફક્ત આંખોથી ખબર પડી જાય છે, મોઢેથી નહીં. નિશાના સાસુ તેના વખાણ કરી રહ્યા હતા. બાળકોના ઉછેરમાં તેની મહેનત સાફ દેખાઈ રહી હતી. ઘરને પણ તેણે ખૂબ જ સારી રીતે સંભાળીને રાખ્યું હતું. હું બસ માથું હલાવીને હા પાડતો રહ્યો. હાથમાં કપ હતો, પરંતુ તેનો સ્વાદ ક્યાંક ખોવાઈ ગયો હતો. જાણે દરેક શબ્દ, દરેક વાત કોઈ ઊંડા દુઃખને છુપાવવાની કોશિશ કરી રહ્યા હોય. થોડી વાર પછી નિશાએ પૂછ્યું, ભાઈ, તમે ક્યાં સુધી બેસશો? હું જમવાની કંઈક વ્યવસ્થા કરી લઉં? બાળકોએ પણ કહ્યું કે મામા આવ્યા છે તો કંઈક ખાસ બનાવો. તેના અવાજમાં લાગણી હતી, પરંતુ તેના ચહેરા પર એક ઉદાસી હજી પણ છુપાઈ નહોતી રહી. તે ઊભી થઈને રસોડા તરફ જતી રહી અને હું ત્યાં જ બેઠો તેને સમજવાનો પ્રયાસ કરતો રહ્યો. મિનલે ધીરેથી કહ્યું, હવે તો તમને નિરાંત થઈ ગઈ ને? તે ખરેખર ખુશ છે. મેં કંઈ કહ્યું નહીં, બસ બહાર જોતો રહ્યો. ભોજન દરમિયાન ટેબલ પર ઘણી બધી વસ્તુઓ રાખેલી હતી. બાળકો ખુશીથી ઉછળી પડ્યા. બધું જ ખરેખર બરાબર હતું, જો હું તેની આંખોમાં ન જોઉં તો. ભોજન પછી જ્યારે અમે નીકળવા લાગ્યા તો મેં ફરી એકવાર નિશાની આંખોમાં જોયું. તે હસી રહી હતી, પરંતુ તેની મુસ્કાનની પાછળ એક પડદો હતો. એવો પડદો જે વર્ષોથી પડેલો હોય, જેની પાછળ દુઃખોનો દરિયો છુપાયેલો હોય. જ્યારે અમે દરવાજાથી નીકળ્યા તો મિનલે ફરી કહ્યું, હવે તો વિશ્વાસ થઈ ગયો ને? તે ખરેખર ખુશ છે. મેં ચૂપચાપ માથું હલાવ્યું અને મનમાં ને મનમાં કહ્યું, ના, હજી નહીં. હકીકત સુધી પહોંચવા માટે મારે હજી વધારે નજીક જવું પડશે. કેમ કે હવે દુઃખ એટલા ઊંડા થઈ ગયા છે કે તે ફક્ત આંખોથી નહીં, મનથી અનુભવી શકાય છે. અને મારું મન આજે પહેલી વખત હકીકતમાં રોઈ પડ્યું હતું. ઘરે પાછા આવતી વખતે પણ રસ્તામાં મિનલ વાતો કરી રહી હતી. નિશાની આગતા સ્વાગતા, જમવાના વખાણ, બાળકોનો ઉછેર. પરંતુ મારા કાન હજી પણ શૂન્ય હતા. મન કંઈક બીજી જ મૂંઝવણમાં ફસાયેલું હતું. જેવી જ ગાડી ઘરના દરવાજા પર ઊભી રહી, મેં દરવાજો ખોલ્યો અને ચૂપચાપ અંદર જતો રહ્યો. બાળકો દોડીને આવ્યા અને પૂછ્યું, પપ્પા, ફઈએ કંઈ કહ્યું? જમવામાં શું હતું? આપણે ક્યારે જશું તેમના ઘરે? મેં પ્રેમથી તેમના માથા પર હાથ ફેરવ્યો અને હસીને કહ્યું, બસ થોડા દિવસોમાં ફરી જઈશું. એટલું કહીને હું મારા રૂમમાં જઈને બેસી ગયો. એ કવર જેમાં દાનની રકમ રાખેલી હતી, હજી પણ તે જ જગ્યાએ રાખેલું હતું જ્યાં એ દિવસે રાખ્યું હતું. આગલા દિવસે જીવન સામાન્ય રૂપથી ચાલતું રહ્યું, પરંતુ મારી અંદર એક અજીબ બેચેનીએ ઘર બનાવી લીધું હતું. દિવસો પસાર થતા ગયા અને દિવાળી નજીક આવતી જતી હતી. શહેરમાં રોનક વધતી જતી હતી. દરેક તરફ ગલીઓમાં રોશની, બજારમાં ચહેલપહેલ, ફટાકડાના અવાજ. પરંતુ આ બધાની વચ્ચે એક વિચિત્ર ઉદાસી હું અનુભવી રહ્યો હતો. મિનલે બાળકોના દિવાળીના કપડાનું લિસ્ટ દેખાડ્યું. મેં કંઈ પણ કહ્યા વગર બધું જ ખરીદવાની પરવાનગી આપી દીધી. આગલા દિવસે અમે બાળકોને લઈને બજાર ગયા. દુકાન ઉપર ઊભા. એક ક્ષણમાં જ્યારે બધા લોકો હસી રહ્યા હતા, મેં પોતાને બધાથી અલગ અનુભવ્યો. મને લાગ્યું
જાણે મારી આસપાસ બધું જ ચાલી રહ્યું છે, પરંતુ હું ક્યાંક થંભી ગયો છું. દરેક વસ્તુનો અવાજ દબાઈ ગયો હતો અને ફક્ત એક અવાજ ઉભરાઈ રહ્યો હતો, મમ્મીનો અવાજ. સનત, દાનની રકમ નિશાને આપજે. બજારથી પાછા ફરતી વખતે મિનલે કહ્યું, બાળકોની શોપિંગ તો થઈ ગઈ, હવે તમે પણ પોતાના માટે કપડાં જોઈ લો. મેં વાત ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે 2 કપડાં લઈ જ લીધા. છતાં પણ મારું મન તે કવરમાં અટકેલું હતું, જે હજી પણ એમ જ પડ્યું હતું. રાત્રે હું છત ઉપર જઈને બેઠો. આકાશમાં તારલા હતા, હવામાં હળવી ઠંડક હતી, પરંતુ મનની ગરમી કોઈક બીજા જ સ્તર પર હતી. દાનની રકમ, મમ્મીનું સપનું અને બહેનનું દુઃખ, આ બધું જ એક દોરીથી બંધાયેલું હતું અને હું હજી સુધી બસ વિચારી જ રહ્યો હતો. મેં હજી સુધી કોઈ પગલું ઉપાડ્યું નહોતું. એ જ ક્ષણે મને અહેસાસ થયો કે હકીકત સુધી પહોંચવાની નિયતનો મતલબ ફક્ત જાણવું નથી, પરંતુ તેના ઉપર અમલ કરવું પણ હોય છે. હું નીચે આવ્યો અને પલંગ પર સૂઈ ગયો. નીંદર તો આવી, પરંતુ શાંતિ નહોતી. આ વખતે સપનામાં મમ્મી ન આવી, પરંતુ એક અંધારો રૂમ હતો અને એ રૂમના દરવાજાની પાછળ હતા નિશાના ડુસકા. મેં દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા હાથ રોકાઈ રહ્યા હતા. કોઈ તાકાત મને પાછળ ખેંચી રહી હતી. મેં રાડ પાડી, મને જવા દો, હું એને બચાવવા માંગુ છું, પરંતુ મારો અવાજ સાંભળવાવાળું કોઈ હતું નહીં. સવારે પક્ષીઓના અવાજથી આંખ ખુલી. હૃદય જોરથી ધડકી રહ્યું હતું. વડીલો મંદિરે જઈ રહ્યા હતા અને મનમાં એક અજીબ શાંતિ હતી. કદાચ એટલા માટે કે હવે હું ચૂપ નહોતો રહેવાનો. હવે હું નિશાના દરવાજા સુધી જઈને હકીકત સાંભળવા અને હકીકત કહેવા માટે તૈયાર હતો. ત્યારે મનમાં એક નવી ભાવનાએ જન્મ લીધો હતો. એક ભૂલેલી હકીકતે ફરી માથું ઊંચક્યું હતું, જાણે વર્ષો પછી કોઈએ તેને ફરીવાર જગાડી દીધી હોય. આ વાત અમુક વર્ષો પહેલાંની છે, જ્યારે પપ્પાનું અવસાન થયું હતું. જ્યારે પપ્પાની મિલકતના ભાગલાનો સમય આવ્યો હતો, હું ઊંડા આર્થિક સંકટમાં ઝઝૂમી રહ્યો હતો. મારો ધંધો ઠપ પડેલો હતો, કરજો વધતો જતો હતો અને દરેક દરવાજો બંધ લાગતો હતો. એ સમયે મેં મારી બહેન નિશાને એક તરફ લઈ જઈને ધીમેથી પોતાની હાલત જણાવી. મારા અવાજમાં લાચારી હતી, કેમ કે હું પોતાને ખૂબ જ કમજોર અનુભવી રહ્યો હતો. એક ભાઈ જે પોતાની બહેનની સામે લાચાર થઈ ગયો હોય. નિશાએ મને ધ્યાનથી સાંભળ્યો, પછી હળવી મુસ્કાન સાથે કહ્યું, ભાઈ, મારા માટે સૌથી મોટી વિરાસત તમારી ખુશી છે. જો મારા ભાગથી તમારી મુશ્કેલી હળવી થઈ શકતી હોય, તો એ ભાગ મારો નથી, તમારો છે. મારે કંઈ નથી જોઈતું. એ સમયે એવું લાગ્યું જાણે હૃદય પર રાખેલો એક મોટો ભાર હળવો થઈ ગયો હોય. મેં ભગવાનનો આભાર માન્યો અને નિશાને આશીર્વાદ આપ્યા. એ ક્ષણ મારા માટે કોઈ વરદાનથી ઓછી નહોતી, પરંતુ હું એ ભૂલી ગયો હતો કે અમુક વરદાન સમય આવતા પાછા આપવા પણ ફરજ હોય છે. હવે વર્ષો પછી જ્યારે મારી જિંદગી ફરીવાર બરાબર થઈ ચૂકી છે, ધંધો ચાલી નીકળ્યો છે, ઘરમાં રાહત છે, બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે, ગાડી છે, આરામ છે, તો હું તે એક ક્ષણને ભૂલી ગયો હતો જે ક્યારેક મારા જીવનનો આશરો બન્યો હતો. નિશાએ પોતાના ભાગના ફક્ત રૂપિયા નહોતા આપ્યા, તેણે મારા માટે એક રસ્તો ખોલ્યો હતો, એક બલિદાન આપ્યું હતું, અને મેં એ બલિદાન તરફ ક્યારેય પાછું વળીને જોયું પણ નહીં. ના તેને તેનો ભાગ પાછો આપવાનો કોઈ ઈરાદો બનાવ્યો. હવે આ ખ્યાલ મારા દિલમાં કાંટાની જેમ ભોંકાવા લાગ્યો. મારી અંતરાત્મા બોલી પડી, તે નિશાનો ભાગ લઈને પોતાની જિંદગી સુધારી અને બદલામાં તેને શું આપ્યું? ફક્ત ખામોશી. કવરમાં રાખેલી દાનની રકમથી મેં પોતાને આશ્વાસન દેવાનો પ્રયાસ કર્યો. હું વિચારતો રહ્યો. મેં વાયદો કર્યો હતો કે હાલત સુધરી જવા પર બધું જ પાછું આપી દઈશ, પરંતુ હકીકત એ છે કે હાલત સુધર્યા પછી મેં તે વાયદો ભૂલાવી નાખ્યો. જિંદગીની તેજ રફતાર અને મારા સ્વાર્થીપણાએ કદાચ મને આ વિચારવાની તક જ આપી નહીં. બધાએ મળીને મારા ઉપર ઉપકાર કરીને મને તે અપાવડાવી દીધો. સવાર થઈ તો મનમાં એક સ્પષ્ટ અને ઠોસ નિર્ણય હતો. હવે ફક્ત દાનની રકમ નહીં, હું નિશાનો હક પણ પાછો આપીશ. તેને એ માન સન્માન, એ શાંતિ અને તે અહેસાસ પાછો આપીશ જે એક ભાઈની ફરજ હોય છે. મિનલે નાસ્તો આપતા પૂછ્યું, આજે કેમ ચૂપ લાગી રહ્યા છો? બધું ઠીક છે ને? મેં પહેલી વખત નજરો ઉપાડીને સખત અવાજમાં કહ્યું, આજે હું નિશાનો હક પાછો આપવા જઈ રહ્યો છું. ફક્ત દાનની રકમ નહીં,
પરંતુ એ ભાગ પણ જે વર્ષો પહેલાં તેણે મને આપીને પોતાને ખાલી કરી નાખી હતી. મિનલે હેરાનીથી જોયું, જાણે આ વાત સાંભળવા માટે તે તૈયાર નહોતી. પરંતુ તેણે કંઈ કહ્યું નહીં, બસ ચૂપચાપ માથું હલાવ્યું. મેં કબાટમાંથી તે બધા જ કાગળ કાઢ્યા, જૂના ખાતા, એ હિસાબ કિતાબ જે વર્ષોથી બંધ પડ્યા હતા. બધું જ સામે રાખીને મેં નિશાના વીતેલા સમયનો અંદાજો લગાવ્યો અને નિર્ણય કર્યો કે ન ફક્ત પાછું આપવામાં આવે, પરંતુ તેના બાળકો માટે એક સ્થાયી સ્ત્રોત પણ બનાવવામાં આવે. કેમ કે હવે હક ફક્ત રૂપિયાથી ચૂકતા નથી થતા. તેના માટે મનને નમાવવું પડે છે, નિયતને સાફ કરવી પડે છે અને સમયના ઘા ઉપર મલમ રાખવો પડે છે. હવે સમય હતો કે હું ફક્ત ભાઈ કહેવડાવું નહીં, પરંતુ ભાઈ હોવાની ફરજ પણ ચૂકવું. અને એ સંબંધનો પાયો ફક્ત પ્રેમ નહીં, પરંતુ ન્યાય પણ હોવો જોઈએ. એ રાત મામૂલી પરંતુ કંઈક અલગ હતી. હવામાં ઠંડક હતી, પરંતુ મારા મનમાં એક અજીબ ગરમી હતી, જાણે કોઈ આગ અંદરને અંદર બળી રહી હોય. રાત્રે જ્યારે પલંગ પર સૂતો તો નીંદર જાણે રિસાઈ ગઈ હતી. આખરે ક્યારે નીંદર આવી ગઈ ખબર જ ન પડી. જેવી જ આંખો બંધ થઈ, ફરીવાર એ જ સપનાની દુનિયા સામે આવી ગઈ. પરંતુ આ વખતે દ્રશ્ય પહેલાં કરતાં બિલકુલ અલગ હતું. હું કોઈ અજાણી જગ્યા પર ઊભો હતો. ચારે બાજુ ધુમ્મસ હતી અને એ ધુમ્મસમાં એક પડછાયો ઝડપથી મારી તરફ આવી રહ્યો હતો. જેવો જ તે પાસે આવ્યો, મેં ઓળખી લીધો. એ મારી મમ્મી હતી, પરંતુ આ એ મમ્મી નહોતી જેને મેં હંમેશા પ્રેમ અને નરમી સાથે જોઈ હતી. તેનો ચહેરો સખત હતો, આંખોમાં આંસુ નહીં, આગ હતી. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા, પરંતુ અવાજમાં નરમાઈ નહોતી જે પહેલાંના સપનામાં હતી. આ વખતે ગુસ્સો હતો, સાચો અને ઊંડો ગુસ્સો. સનત, તેમના અવાજમાં એક કડાકો હતો. હું એક ડગલું પાછળ હટ્યો. મારી દીકરીના આંસુ મને શાંતિ નથી લેવા દેતા. તેને નાનપણથી તારા ઉપર વિશ્વાસ કર્યો, જવાનીમાં તને આશરો આપ્યો, અને હવે તું તેને નજરઅંદાજ કરીને દુનિયાની ચમકદમકમાં ખોવાઈ ગયો. હું કંઈક કહેવાનો જ હતો કે તેમણે હાથ ઉપાડીને મને ચૂપ કરાવી નાખ્યો. જો તે મારી આંખોની સામે મારી દીકરીને ચૂપચાપ તૂટતા જોઈ અને કંઈ કર્યું નહીં, તેના ભાગ ઉપર કબજો કર્યો, તેની ખામોશીને કમજોરી સમજી, અને હવે ફક્ત એક કવર દઈને વિચારે છે કે તે બધું જ આપી દીધું. મારી જીભ જાણે તાળવે ચોંટી ગઈ હતી. હું ફક્ત રોઈ શકતો હતો, કરગરી શકતો હતો. હું તેના પગમાં બેસી ગયો. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મમ્મી, હું ખોટો હતો, હું માફી માગું છું. હું બધું જ તેને પાછું આપી દઈશ. તેની પાસે પણ માફી માગીશ અને તારી પાસે પણ. પરંતુ મમ્મીનો ચહેરો સખત જ રહ્યો. તેણે મોઢું ફેરવ્યું અને દૂર જતાં કહ્યું, આ પશ્ચાતાપ ત્યારે કેમ ન થયો જ્યારે તે દરેક રાત્રે પોતાની ચાદરમાં છુપાઈને રડતી હતી? હું તને માફ નહીં કરું જ્યાં સુધી તું પોતાની બહેનની આંખોમાંથી આંસુ લૂછી નથી નાખતો. મમ્મીનો અવાજ મૂંઝાયો અને આગલી જ ક્ષણે બધું જ ગાયબ થઈ ગયું. હું ગભરાઈને ઉઠીને બેસી ગયો. હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું જાણે છાતી ફાડીને બહાર નીકળી જશે. શ્વાસ ઝડપી હતા, પરસેવાથી કપાળ ભીનું થઈ ગયું હતું અને હાથ ધ્રુજી રહ્યા હતા. રૂમમાં ગાઢ અંધારું હતું, પરંતુ મારા અંદરનું અંધારું તેનાથી ક્યાંય વધારે ગાઢ હતું. મેં બંને હાથોથી ચહેરો ઢાંકી લીધો, જાણે પછતાઈને ચહેરો છુપાવવા માંગતો હોઉં. પહેલી વખત મમ્મીએ મારી સાથે આવી રીતે વાત કરી હતી, ભલે સપનામાં જ. પરંતુ તે સપનામાં જે હકીકત હતી તેણે મારી આખી હકીકતને ઝંઝોડીને રાખી દીધી. હવે મમ્મીની નારાજગી પણ મારી સાથે હતી. હું સમજી ગયો હતો, આ નારાજગી ત્યાં સુધી ખતમ નહીં થાય જ્યાં સુધી હું ફક્ત નિયતથી નહીં, પરંતુ અમલના મેદાનમાં ઉતરીને મારી બહેનને તેનો તે હક પાછો નથી કરી દેતો જે વર્ષો પહેલાં તેણે મારા વિશ્વાસ પર છોડી દીધો હતો. મેં ઉઠીને પૂજાપાઠ કર્યા અને રોઈ પડ્યો. કદાચ જિંદગીમાં પહેલી વખત આટલા સાચા મનથી પ્રાર્થના કરી હતી, હે ભગવાન, મને માફ કરી દો. મેં મારી મમ્મીનો, મારી બહેનનો, બધાનો વિશ્વાસ તોડ્યો છે. હવે મને એટલી હિંમત આપજો કે હું તે બધું જ પાછું આપી શકું જેને મેં નાહક પોતાનું સમજી લીધું હતું. તે જ ક્ષણે મનમાં એક અજીબ રોશની પેદા થઈ, જાણે કોઈએ અંદર એક દીપક જલાવી દીધો હોય. અને હવે બધું જ સાફ હતું, કોઈ ભ્રમ બાકી નહોતો. સવારનો પ્રકાશ રૂમમાં ઉતરવા લાગ્યો. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા, પરંતુ મારી અંદરની એક જંગ ખતમ થઈ ગઈ હતી. મેં કપડાં બદલ્યા,
હાથમાં તે જૂનું કવર ઉપાડ્યું અને તેની સાથે બીજું એક કવર તૈયાર કર્યું. નિશાના ભાગની બધી જ રકમ. હવે સમય હતો મમ્મીની નારાજગીને દૂર કરવાનો અને બહેનની આંખોના આંસુ લૂછવાનો. એ જ વિચાર સાથે હું ઓફિસ જવા નીકળ્યો. રસ્તામાં વિચારતો રહ્યો, નિશા સાથે કઈ રીતે વાત કરું, શું કહું, કઈ રીતે તેની સામે એ હકીકત રાખવું જેને મેં વર્ષોથી છુપાવી રાખી હતી. મારા પગલાં જાતે જ તેના ઘર તરફ વળવા લાગ્યા હતા. પરંતુ એ જ સમયે એક જરૂરી મીટિંગ આવી ગઈ. મેં પોતાને કહ્યું, આજે સાંજે બધું જ તેના હાથમાં સોંપી દઈશ. ઓફિસ પછી મેં રોજની જેમ પોતાના નિયમિત રસ્તે ન જઈને એક લાંબો રસ્તો પકડી લીધો. મન બેચેન હતું અને કદાચ હું મારી અંદરની મૂંઝવણને સાફ કરવા માગતો હતો. જ્યારે ગાડી એક સિગ્નલ પર ઊભી રહી તો મેં સામે ફૂટપાથ પર બેઠેલી એક મહિલાને જોઈ. તેણે પોતાનો ચહેરો એક ફાટેલા દુપટ્ટાથી ઢાંકીને રાખ્યો હતો. તે જમીન પર બેઠી હતી. હાથમાં એક જૂનો વાટકો હતો જેમાં થોડા સિક્કા પડેલા હતા. તેનું અસ્તિત્વ એવું લાગી રહ્યું હતું જાણે સમયની થપાટે તેને થકાવી નાખી હોય. મારા હાથ જાતે જ ખીચા તરફ ગયા અને મેં એક નોટ કાઢીને ગાડીની બારીથી તેની તરફ આગળ વધારી. તેને નોટને વાટકામાં નાખવાને બદલે બંને હાથેથી પકડી લીધી. આકાશ તરફ જોયું અને ધીમા અવાજમાં બોલી, ભગવાન તમને સલામત રાખે સાહેબ અને ખૂબ બરકત આપે. હું હેરાનીથી તેને જોતો રહી ગયો. તેના અવાજમાં એક વિચિત્ર લાગણી હતી, પરંતુ જે વાત હૃદયને સ્પર્શી ગઈ તે તેની આંખો હતી. તેની આંખોમાં છુપાયેલી પીડાએ મને નિશાની આંખોની યાદ અપાવડાવી દીધી. મારું મન એક ક્ષણ માટે થંભી ગયું. મેં વધારે ધ્યાનપૂર્વક તે મહિલાને જોઈ. કપડાં જૂના હતા, પરંતુ ચહેરા પર દિવાળીની આશાની એક હળવી ઝલક હતી. અને તે આંખો. અમુક ક્ષણો માટે એવું લાગ્યું જાણે હું નિશાને જ જોઈ રહ્યો હોઉં. સિગ્નલ ગ્રીન થયું, ગાડીઓ હોર્ન વગાડવા લાગી અને જાણે હું કોઈ સપનામાંથી જાગી ગયો. મેં ગાડી આગળ વધારી, પરંતુ મન ત્યાં જ ખૂંચી ગયું. આખા રસ્તે તે ફકીર, તેના આશીર્વાદ અને તેની આંખો મારા ચહેરા સામે ફરતી રહી. સાંજ થતાં જ મેં નિશાને ફોન કર્યો. તેનો અવાજ હંમેશાની જેમ સાધારણ હતો, પરંતુ હવે હું તેને સમજી ગયો હતો. અમુક વાતો કર્યા પછી મેં ધીરેથી પૂછ્યું, નિશા, બધું ઠીક છે ને? મન ખૂબ જ પરેશાન છે આજે. થોડીક વાર તે ચૂપ રહી. પછી તેણે હસીને કહ્યું, ભગવાનની મહેરબાની છે ભાઈ, બધું જ ઠીક છે. તમે શું કામ ચિંતા કરો છો? પરંતુ મેં અનુભવ્યું કે એ જ નમી, એ જ કંપન, એ જ દબાયેલી પીડા હવે એ મારી બહેન નહીં, પરંતુ એક કિરદાર બની ગઈ હતી, જે એક જ સીન વારંવાર નિભાવી રહી હતી. બધું ઠીક છે, બધું બરાબર છે. પરંતુ હવે હું એ વાક્ય સાંભળીને ચૂપ રહેવાનો નહોતો. નિશા, હું કાલે આવી રહ્યો છું. તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. અને હા, મમ્મીને સપનામાં જોઈ હતી. એ ખૂબ જ નારાજ હતી. મારી વાત સાંભળીને નિશા એકદમ ચૂપ થઈ ગઈ, જાણે તેણે કંઈક એવું સાંભળી લીધું હોય જે વર્ષોથી સાંભળવા માગતી હતી. પછી એક ધીમા શ્વાસનો અવાજ આવ્યો, જાણે કોઈએ શ્વાસ રોકી રાખ્યા પછી પહેલી વખત શ્વાસ લીધો હોય. ઠીક છે ભાઈ, આવી જજો. ફોન મૂકી દીધો. પરંતુ મારા મનમાં તોફાન ઉપડી ગયું હતું. આજની તે ભિખારણ અને નિશાનો અવાજ બધું જ એકબીજા સાથે જોડાઈ રહ્યું હતું. મારા દિમાગમાં એક વિચાર વારંવાર ઘર કરવા લાગ્યો. શું તે મહિલા, તે ભિખારણ ખરેખર નિશા હોઈ શકે છે? શું તે હકીકતમાં? ના, આ કઈ રીતે શક્ય છે? તેના સાસુ, તેના બાળકો, તે ઘર, આ બધું જ શું એક કપટ હતું? શું ફક્ત તે એક દેખાવ હતો? મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં તે બંને કવર ફરીવાર કાઢ્યા. હવે સમય આવી ગયો હતો કે હું તે પડદાને ચીરીને તે હકીકતનો સામનો કરું, જે વર્ષોથી મારા સામે હોવા છતાં પણ છુપાયેલી હતી. મારે નિશાને નહીં, પોતાની જાતને સાચું કહેવાનું હતું. અને આ હકીકત ફક્ત શબ્દોથી નથી દર્શાવી શકાતી. એ પગલાંથી, ઈરાદાથી અને આંખોથી ચૂકવવામાં આવે છે. કાલે હું જઈ રહ્યો છું, પરંતુ આ વખતે ફક્ત એક ભાઈ બનીને નહીં, એક ગુનેગારની જેમ, જે પોતાની જ બહેનની છીનવેલી હકીકત પાછી કરવા જઈ રહ્યો છું. દિવસભર દિમાગમાં એક જ સવાલ ફરતો રહ્યો, શું તે ભિખારણ ખરેખર નિશા છે? જેટલો હું તે સપનાથી બચવાનો પ્રયાસ કરતો, એટલું જ તે વારંવાર મને ઘેરી લેતું. સાંજ થવા આવી તો હૃદયના ધબકારા વધારે તેજ થઈ ગયા. મેં બંને કવર ખીચામાં રાખ્યા, ગાડી કાઢી અને સીધો નિશાના ઘર તરફ નીકળી પડ્યો. રસ્તામાં દરેક ચહેરો, દરેક પડછાયો મને જાણીતો લાગી રહ્યો હતો.
દરેક ફકીરમાં મને નિશાની છબી દેખાવા લાગી હતી. નિશાના ઘરનો એરિયા આવતા જ મન બેકાબૂ થવા લાગ્યું. ફરી એ જ ફૂટપાથ, એ જ જૂની દિવાલ, અને હા, એ જ ભિખારણ, ચાદરમાં લપેટાયેલી, વાંકી નમેલી, હાથમાં વાટકો લઈને. પરંતુ આજે હું ચૂપ રહીને ત્યાંથી ગુજરવાનો નહોતો. મેં ગાડી થોડી દૂર રોકી દીધી, બહાર નીકળ્યો અને ધીરે ધીરે તેની પાછળ જવા લાગ્યો. તે ભિખારણ એક સાંકડી ગલીમાં વળી અને મારા પગલાં જાણે જમીનમાં ખૂંચી ગયા. આ તો નિશાના ઘરની પાછળવાળી જ ગલી હતી. મેં પોતાની ગતિ ધીમી કરી લીધી અને દૂરથી જ તેને જોવા લાગ્યો. તેણે ધીરેથી એક જૂનો લાકડાનો દરવાજો ખોલ્યો, જે સામાન્ય રીતે કોઈને નજરમાં આવે એમ નહોતો. તે અંદર જતી રહી. દરવાજો પૂરી રીતે બંધ કર્યો નહોતો. મારા શ્વાસ થંભી ગયા. હું ધીરે ધીરે તે દરવાજા પાસે પહોંચ્યો અને વાંકું વળીને અંદર જોયું. ત્યાં જે દ્રશ્ય મેં જોયું તેણે મારી આત્મા કંપાવી નાખી. નિશા, મારી બહેન ત્યાં જ બેઠી હતી. એ જ ભિખારણ બની ગઈ હતી. ફાટેલા જૂના કપડામાં દુપટ્ટાથી ચહેરો ઢાંકેલો જમીન પર બેઠી રડી રહી હતી. સામે તેનો દીકરો બેઠો હતો, જેના ગાલ પર ધૂળ લાગેલી હતી. તેની આંખોમાં ભૂખ અને અવાજમાં લાચારી હતી. હું મારી નજરો ઝુકાવી ન શક્યો. મમ્મી, આ વખતે પણ દિવાળી પર શાક રોટલી જ હશે? નિશાએ તેને પોતાના ગળે લગાવી લીધો અને બોલી, ધીરજ રાખ બેટા, ભગવાન આપણી હાલત પણ બદલશે. મારી આંખોથી આંસુ વહેવા લાગ્યા. હું ડરીને દરવાજાથી પાછળ હટી ગયો. એવું લાગ્યું જાણે મારું હૃદય હવે ધડકવાનું જ મૂકી દેશે. આ એ જ નિશા હતી જે મારા બાળકો માટે ભેટ લઈ આવતી હતી, જે દરેક વખતે હસીને મળતી હતી. બધું બરાબર છે ભાઈ, એમ જ કહેતી હતી. આ એ જ નિશા હતી જેના વિશે મિનલે કહ્યું હતું તેને કોઈ વસ્તુની કમી નથી. પરંતુ હકીકત એ હતી કે તે ભીખ માંગીને પોતાના બાળકોને જમાડતી હતી. દિવાળીના દિવસે પણ મારા પગમાં જાણે જીવ રહ્યો જ નહીં. હું એ જ દિવાલને ટેકો લઈને બેસી ગયો. મને તે ક્ષણ યાદ આવી જ્યારે તેણે પોતાનો વારીસી હક મારા નામે કરી દીધો હતો. એ સમયે પણ તેણે એ જ કહ્યું હતું, ભાઈ, મને કંઈ નથી જોઈતું, બસ તમે ખુશ રહો. પરંતુ હવે સવાલ હતો, હું કઈ રીતે ખુશ રહું? તેની લાચારી, તેના આંસુ, તેની કુરબાની, બધું જ કચડાઈ ગયું હતું. મારા ખીચામાં તે બંને કવર પડેલા હતા. પરંતુ શું તેની તકલીફની ભરપાઈ કોઈ રકમથી થઈ શકવાની હતી? થોડીવાર પછી મેં દરવાજો ખખડાવ્યો. અંદર થોડીક વાર માટે શાંતિ રહી. પછી દરવાજો થોડોક ખુલ્યો. નિશાએ મને જોયો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તે ગભરાઈને પાછળ હટી, જલ્દીથી દુપટ્ટો ઠીક કર્યો અને જૂના કપડાને છુપાવવા લાગી. ભાઈ, તમે? હું કંઈક કહું તેનાથી પહેલાં જ અંદર જતો રહ્યો. તેનો છોકરો મને જોઈને આંખમાં આંસુ સાથે પોતાની માની પાછળ છુપાઈ ગયો. નિશા વારંવાર કંઈક કહેવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ શબ્દ તેનો સાથ નહોતા દઈ શકતા. મેં તેને બેસવાનો ઇશારો કર્યો. બસ, હવે કંઈ કહેતી નહીં નિશા, હું બધું જ જાણી ગયો છું. તે ઘણું બધું છુપાવ્યું, પરંતુ તારી આંખોએ બધું જ કહી દીધું. મારી વાત સાંભળીને તે ચોધાર આંસુએ રડવા લાગી. હું તેની પાસે જઈને બેઠો, તેના ખભા પર હાથ રાખ્યો અને ધીરેથી કહ્યું, હું તારા સપનામાં તારો ગુનેગાર બનીને આવતો રહ્યો. હું સમજતો રહ્યો આ બધું ફક્ત મનનો વહેમ છે, પરંતુ હવે આંખો ખુલી ગઈ છે. નિશા, એ તારો હક છે. એ હક જે તે એક ભાઈના પ્રેમ માટે થઈને કુરબાન કરી દીધો હતો. હવે હું તેને પાછો કરવા આવ્યો છું. મેં 2 કવર તેની સામે રાખી દીધા, દાનની રકમ અને વિરાસતનો ભાગ. આ બધું તારું છે અને હવે તને ફક્ત આ જ નહીં, પરંતુ માન સન્માનથી જીવવાનો હક પણ મળશે. નિશા કંઈ બોલી ન શકી. તેની આંખોમાંથી વહેતા આંસુ તેના જખમોની ભાષા બની ગયા હતા. રૂમની શાંતિમાં ફક્ત ડુસકાનો અવાજ હતો અને મારી માફી, કેમ કે એ દિવસે હું ફક્ત એક ભાઈ બનીને નિશાના ઘરે નહોતો ગયો. હું એક માણસ બનીને તેની જિંદગી, તેનો હક અને તેના સપના તેને પાછા આપવા ગયો હતો. નિશાની આંખોથી વહેતા આંસુ તેની વર્ષોની પીડા જાહેર કરી રહ્યા હતા. હું તેની સામે બેઠો હતો, એક ગુનેગારની જેમ, જે બધું જ જાણ્યા પછી પણ બોલવા માટે શબ્દ નહોતો શોધી શકતો. કહેવા માટે તો ઘણું બધું હતું, પરંતુ હવે બધું જ બેમાની લાગી રહ્યું હતું. નિશાએ ધીમા અવાજમાં પૂછ્યું, તમને ક્યારે ખબર પડી? મેં જવાબ આપ્યો, એ દિવસે જ્યારે તારી જગ્યાએ એક ફકીર નહીં, તું પોતે ઊભી હતી. મેં તેની આંખોમાં તને જોઈ લીધી હતી. નિશાએ પોતાનો ચહેરો ચાદરમાં છુપાવી લીધો.
જાણે વર્ષોથી છુપાયેલો રાજ સામે આવ્યા પછી શરમ પણ આંખોમાંથી છલકાવા લાગી હોય. મેં ધીમેથી તેનો હાથ પકડ્યો. હવે બધું જ ખતમ થઈ ગયું છે. હવે તારે ના છુપાવવાની જરૂરત છે, ના સહન કરવાની. હવે તારો ભાઈ જાગી ગયો છે. તેણે એવી રીતે રડતા રડતા કહ્યું જાણે વર્ષો પછી કોઈને પોતાની આપવીતી સંભળાવવાની પરવાનગી મળી રહી હોય. જ્યારે મારા પતિ પરદેશ ગયા હતા ત્યારે બધું જ બરાબર હતું. શરૂઆતમાં દર મહિને રૂપિયા આવતા હતા. ફોન પર વાતો થતી હતી. પછી ધીરે ધીરે દૂરી વધવા લાગી. ફોન આવવાના ઓછા થઈ ગયા. રૂપિયા બંધ થઈ ગયા. એક દિવસ ખબર પડી કે ત્યાં એમણે બીજા લગ્ન કરી લીધા છે. હવે તેઓ મને કંઈ પણ નહીં મોકલે. સાસુ કહેતા હતા જો બાળકોને મોટા કરવા છે તો ભીખ માંગીને કરી લે. બધાની સામે મીઠું બોલતા, પરંતુ જેવું જ કોઈ પીઠ ફેરવતું તેઓ મારું અપમાન કરી નાખતા. નિશાનો અવાજ ધ્રુજવા લાગ્યો. મેં ક્યારેય કોઈને ફરિયાદ નથી કરી ભાઈ, કેમ કે મને ડર હતો ક્યાંક તમે પોતાની જાતને ગુનેગાર ન સમજો. મેં તો હંમેશા તમને મોટા માનીને માન આપ્યું છે. તમારી ખુશીઓને પોતાની ખુશી સમજી હતી. તેની વાતો સાંભળીને મારી આંખમાંથી પણ આંસુ છલકાઈ ગયા. મેં તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું તે બહેન હોવાની ફરજ નિભાવી છે નિશા. હવે મને પણ મારી ફરજ નિભાવવા દે. મેં તે બંને કવર તેના હાથમાં આપ્યા, જેમાં દાનની રકમ હતી અને બીજું કવર જેમાં વિરાસતના ભાગની પૂરી મિલકત હતી. મેં કહ્યું આ બધું તારું છે અને આ છેલ્લું નહીં પરંતુ પહેલું પગલું છે. હું તારા માટે એક અલગ ઘર લઈશ. બાળકોના ભણતરની પૂરી વ્યવસ્થા કરીશ. તારે હવે ક્યારેય પણ ભીખ નહીં માગવી પડે. એ મારો વાયદો છે અને આ વાયદો ફક્ત કહેવા ખાતર નથી પરંતુ મારો નિર્ણય છે. નિશાએ કવર પકડી લીધા, પરંતુ તેની આંખોમાંથી વહેતા આંસુ રોકાઈ ન શક્યા. કાશ મમ્મી જીવતી હોત, એ આ બધું જોવત તો તેના કલેજાને ઠંડક થઈ જાત. તે ધીમેથી બોલી. મેં આકાશ તરફ જોયું, જાણે મમ્મી પાસે માફી માંગી રહ્યો હોઉં. મમ્મીએ મને 4 વખત સપનામાં આવીને જગાડ્યો હતો. 5મી વખત નારાજ થઈને જતી રહી, પરંતુ તેની દરેક નારાજગી મારી આંખો ખોલવા માટે હતી. રૂમમાં ફક્ત બાળકોનો માસૂમ અવાજ ગૂંજી રહ્યો હતો, જે હજી સુધી એક સમયના ભોજન માટે પોતાની માનો ચહેરો જોતા હતા. મેં એને ખોળામાં લીધા, ગળે લગાવ્યા અને કહ્યું આ દિવસ છેલ્લો દિવસ છે જ્યારે તમારા હાથ ખાલી છે. આ દિવાળી તમે નવા કપડાં પહેરશો, સારી સારી મીઠાઈઓ અને ભોજન ખાશો. નિશાએ માથું નમાવી લીધું, કદાચ આભાર માની રહી હતી. હું ઊભો થયો અને જતાં જતાં દરવાજા પાસેથી પાછળ વળીને કહ્યું હવે તારી આંખોમાં ક્યારેય પીડા જોવા નથી માગતો નિશા. હવે તું ફક્ત બહેન નહીં, એક માં છો અને સૌથી વધીને એક માણસ છો. તારી દરેક પીડા મારા કારણે હતી, જેને મેં વર્ષોથી નજરઅંદાજ કરી. હવે એ બધું મારા જીવનનો ભાગ બનશે. હું બહાર નીકળ્યો તો આકાશ સાફ હતું. હળવી ઠંડી હવા મારા ચહેરાને અડી ગઈ, જાણે કોઈએ હૃદય પર હાથ રાખીને કહ્યું હોય માફી કબૂલ થઈ ગઈ, કહાની ખતમ થઈ ગઈ. પરંતુ હકીકત એ છે દાન ફક્ત થોડાક સિક્કાનું નામ નથી, એ અંતરાત્માના કરજનું પહેલું ઋણ છે અને તેનો પહેલો હકદાર એ જ હોય છે જે આપણી સૌથી નજીક હોય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.